નમસ્કાર. વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ. આજે પાલનપુર નગરપાલિકાએ લાલ આંખ કરીને લીઝ પર આવેલી દુકાનો 9 દુકાનો સીલ કરવામાં આવી હતી. જેમાં 2-2 લાખ રૂપિયા ઉપરનો વેરો ભરપાઈ ન કરતા હોવાના કારણે તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ આ જ રીતની કડક કાર્યવાહી નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. બાકી વેરાદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. અત્યારે નગરપાલિકાની ટીમ સતત ઇન્વેસ્ટિગેશન કરીને જે લોકો બાકીદારો છે તેમની સામે કડક કાર્યવાહી અત્યારે કરી રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે 9 દુકાનોને અત્યારે ચીફ ઓફિસરના આદેશ મુજબ સીલ મારવામાં આવી છે અને આગામી સમયમાં પણ આ જ રીતના સીલ મારવા માટેના કાર્યવાહી કરવામાં આવશે એવું નગરપાલિકાએ જણાવ્યું હતું. વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ શિતાબ કાદરી, પાલનપુર. પાલનપુર પાલિકાની ટીમ દ્વારા સ્વચ્છતા અભિયાન અને બાકીદારો સામે કડક કાર્યવાહી કરવાની હાથ ધરવામાં આવી છે અને અત્યારે જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે નગરપાલિકાની ટીમ દ્વારા તેને અત્યારે સતત સીલ મારવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે. તેને જોઈને બાકીદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. કેટલાક લોકો અત્યારે દુકાનો બંધ કરીને ચાલ્યા ગયા છે, જ્યારે નગરપાલિકા સંપૂર્ણ લિસ્ટ સાથે તેમની ટીમ અત્યારે કાર્યવાહી કરી રહી છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે તમામે તમામ જે દુકાનો છે, 9 દુકાનો જે અત્યારે નગરપાલિકાના જે હિટ લિસ્ટમાં હતી તેના પર અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે અને આગામી સમયના અંદર પણ આ જ રીતની કાર્યવાહી કરવામાં આવશે એવું ચીફ ઓફિસર જીગર પટેલે જણાવ્યું હતું. વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ શિતાબ કાદરી.